20 વર્ષનો. બીજો હતો 22 વર્ષનો. રસ્તામાં શ્રી કૃષ્ણ શરણમાં બોલે અને ગુરુએ જે સમજાવ્યા હતા ગ્રંથો, વેદ, ઉપનિષદ, એની બધાનું ચર્ચા કરે. ઓલો 20 વર્ષનો તો રાજી થયો કે ગુરુએ કેવો સંગ આપ્યો મને કે આ બધી જ્યાં સમજણ નથી પડતી એ જ ચર્ચા કરી રહ્યા છે. મારા ઉપર ગુરુની કેટલી કૃપા. નદી આગળથી નીકળ્યા તો અવાજ આવ્યો, બચાવો બચાવો બચાવો. લોલો 20 વર્ષનો તો બહુ દેખાવડો, બહુ રૂપાળો ને બહુ સરસ, અને 22નો તો એ મારા જેવો હતો દેખાડો. ઓલા નાનાએ કીધું આ કોક ડૂબે છે, આપણે બચાવ. મોટો કે એ સંન્યાસી છે, આ બાજુ જોમાં, ચાલ આ બાજુ આવતો રહે, હું એ બાજુ હાલું. હવે પાછો અવાજ આવ્યો, એ બચાવો બચાવો બચાવો, ડૂબી રહી છું ડૂબી રહી છું ડૂબી રહી છે. ઓલાએ હાથ પકડી લીધો મોટાએ, ચાલ. ઓલાએ હાથ છોડાવી લીધો, પડ્યો નદીમાં, ને ઓલીને બચાવીને બહાર લઈ આવીને પમ્પિંગ કર્યું. રૂપ રૂપનો અંબાર, આમ અડીએ તોય લાલ થઈ જાય. આનું ધ્યાન એના રૂપમાં નહોતું, આ સંન્યાસીનું ધ્યાન એના બચાવવામાં હતું. હવે ઓલો તો દોડ્યો, એ કે આને જોઈશ તો મારું મન આમ થઈ જશે, ગુરુ મને ખીજાશે, મારું સંન્યાસ. ઓલો દોડ્યો, આ પાછળ. હવે આ તો ભૂલી ગયો કે મેં આને બચાવી હતી, આટલી બધી દેખાવડી હતી, આટલી રૂપાળી હતી, રૂપરૂપનો અંબાર હતી. ઓલો આગળ હાલે કોણ? જેને નહોતી બચાવી. કેવો આ જો તો કેવો નસીબદાર આવી. હા બેટા, જેણે આને ટચ નથી કર્યો એ આખા રસે કેટલી દેખાવડી હતી. આને બચાવી એના કરતાં મેં બચાવી હોત તો આખા રસે નાનો વિચાર કર્યો. અને જેણે બચાવી હતી તો ભૂલી ગયો રસ્તામાં કે આ હા હા ઠાકોરજી અત્યારે ગાયો ચરાવીને પધાર્યા હશે ને પ્રભુ તો એ કહે કે યશોદામાં એમ કે આરતી ઉતારતા હશે, પોતાના પલ્લુથીને મુખ પોછ્યું હશે, અંદર લીધા હશે, ગોપીઓ દર્શન કરવા આવી હશે, ઠાકોરજી મંદ મંદ મુસ્કાતા હશે, રોહિણી મૈયા કાળું ટપકું કર્યું તો એને આમ લૂછતા. આના આ વિચાર આવે કોને? ઓલા નાના સાધુને જે 20 વર્ષનો હતો. એ તો ભૂલી ગયો મેં બચાવી. હવે ગયા એટલે ગુરુએ પૂછ્યું કેવું રહ્યું? એટલે મોટો સાધુ કે આને અડવાનું નથી. ગુરુદેવ કે કાં? એ ક્યાં 20 વર્ષની બાઈને બચાવી હાથમાં આમ પકડી લઈ આવ્યો એ કે. બોલો નાનો કાંઈ નથી બોલતો. ગુરુદેવ કે તમે ન બચાવી? સ્ત્રીને અડાય? સ્ત્રી સામું જોવાય? બોલાને કીધું તે બચાવી? કોણે બચાવી? બચાવી ઠાકોરજીએ. મને ધક્કો માર્યો ઠાકોરજીએ, અને ઠાકોરજીનો આવેશ આવ્યો ને એટલે હું બચાવવા ગયો. ગુરુદેવે કીધું સાંભળ, આણે એને ઉચકીને બહાર મૂકીને આના મનમાંથી નીચે ઉતરી ગઈ. જેવી નીચે મૂકી આના મનમાંથી નીચે ઉતરી ગઈ, તારા મનમાં હજી ઉપર જ ચડેલી છે. આપણા બધાની દશા જ છે. કંઈ કોઈએ કહ્યું હોય ને જેનો ફોન જોયું મારી યાર કેવું કર્યું. તમે જેટલું દોહરાવો ને એટલા દોષ વધે. પણ માનવ સ્વભાવ છે કે મારી યાર અન્યાય થયો. અન્યાય કોઈ દૂર કરી શકવાનું નથી. આપણા કર્મો પ્રમાણે આપણે ભોગવવાનું છે. પછી હસતા ભોગવો કે રોતા ભોગવો. માસીબા એમની મુક્ત ચેષ્ટાઓ કરતાં કરતાં આગળ ગયા. ત્યાં ગોપીજનો જળના બેડા ભરીને જતા હતા. તેઓ જોતા જ રોકાઈ ગયા. પાછું વળીને જુએ છે. તેમના પ્રાણ અદ્ધ. સ્ત્રીને પણ જોવાનું મન થાય, કારણ કે આ તો આસુરી વિદ્યા હતી ને. અપ્સરાઓને શરમાવે એવું તો રૂપ ધારણ કર્યું હતું. તેઓના પ્રાણ અદ્ધર થઈ. તેમને લાગ્યું કે શ્યામ સુંદરને લૂંટવા લક્ષ્મી તો નથી આવી ને, એને પાછા લક્ષ્મીના દર્શન થયા. આનું રૂપ જ એવું હતું.
જેવી રીતે એક શોકને જોતા બીજી શોકના પ્રાણ અદ્ધર થઈ જાય, તેમ પૂતનાને જોતા ગોપીજનોના પ્રાણ અદ્ધર. ગોપીજનો એવું જ માને, પ્રભુ અમારા, બીજા કોઈના નહીં. હવે આ રૂપનો અંબાર આવી અને જો આ એનામાં લપેટાઈ જશે તો અમારું બધું જતું રહેશે. શોક ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કहाँ ઘટે, પીયું કે દર્શન તો પઈએ. અમે 12-15 વર્ષના હતા ને તો બાર ઓલી ચણોઠી આવતી, તમે લોકો નહીં રહીમાં, તમે રહીમાં છો, અમે રહીમાં. તો ચણોઠી આવે તો રમતા હતા. તો અમે રમતા હતા ને ત્યાં પેલા આટલી બધી પબ્લિક નહીં, આટલા વાહન નહીં, એટલે બહાર રમ્યા, આવા પાકા રોડે નહીં. તો ઓલી ખબર છે એમ્બેસેડર આવતી, એમ્બેસેડર ભોંપુવાળી, તો એમાં ગુરુદેવ પધાર્યા અને સામે વૈષ્ણવ ઘરે ગયા. એટલે હું ચણોઠી ખિસ્સામાં નાખી દીધી, પહેલાં ફ્રોક પહેરતા હતા એટલે બધા ખીચાણા, એ બેબી દાવ દઈને જા. મેં તો ના, માર નથી રમવું. બીજી સમજણ ન પડે. બ્રહ્મસબતી હતા, ઘરમાં ઠાકોરજી, આઠે આમની સેવા, ગળામાં કંઠી. અંદર જઈને મારી બા રસોઈ કરતી, થેપલા બનાવતી. અમે 6 ભાંડડા અને મા બાપને એટલે, અને પહેલાં છે ને બહારના નાસ્તા નહોતા, એટલે જમવાનું બધાનો ખોરાક સરખા. અત્યારે તો આપણે એક થેપલું ન ખાઈ શકીએ. મેં કીધું બા, આપણા ઓલા ગુરુદેવ નહીં, તમે અમને 11 ચરણ સ્પર્શ એ આવ્યો. મને કે ગાંડી થઈ છો, મને ખબર ન હોય. મેં કીધું ના, રેવા માસીને ઘરે આવ્યા. મને કે બેબી તે બરાબર. મેં કીધું એ ગાડી જુઓ તમે. એટલે મારી બા ભણેલી નહીં, પણ એને ગાડીનો કલર અને આગળ ઠાકોરજીનું વલ્લભનું ઓલું ચિહ્ન હતું ને તિલક, એને ખબર. મારી બાઈ રહી. મને કે હાલ. કીધું જ તને, શું હાલ? હાથ પકડીને લઈ ગઈ. તો ગુરુદેવ કે મેં હમણાં જ પૂછ્યું કે સમજુ ક્યાં? તો પછી કે જેરાજ અમને ખબર નહીં ઓચિંતાના. તો કે આ પડી ગઈ ને રેવા. મને ઠાકોરજીએ કીધું કે મારે એને ચરણ સ્પર્શ દેવા આવ્યો. વગર વિનંતીએ જીવની ઉપર કૃપા કરવા જાતે ડ્રાઈવ કરી એમ્બેસેડરને આવ્યા. પછી ઓલા બેનથી તો ઊભું નહોતું. મારી બાને કે ગુરુદેવને, એ કે તું બેઠી રહે, મારે કાંઈ નથી કરવું. ઠાકોરજીને ભેળી બનાવને ભોગ ધર. એ કે પગ ઊભી થા પગવાળી. ઊભા થયા ઓલા. ગુરુદેવે કીધું હવે હું જાઉં છું. ભેટ ધરવા ગયા. ભેટ નહીં, તે મને વિનંતી કરી હતી, હું તારી વિનંતીથી પધરામણીમાં આવ્યો છું કે ના, હું મારા માટે આવ્યો છું. મારો જીવ આજે મૂંઝાણો હતો. ગુરુ આવા હોય ને તો દર્શન કરાવે. પછી ગુરુદેવ તો વિજય થયા. એટલે મારી બાને એણે કીધું કે સમજો થોડાક છાણા ને બધું. મારી બાએ બધું છાણા ને લાકડા ને કેરોસીન ને બધું દીવાસળી ને મૂક્યું. એ કે હવે રહેવા દે, હવે તો હલાય છે. પછી કે સમજો આજે આવજે ને, થોડુંક કામ છે. એટલે અમે ગયા ને તો રસ્તામાં મેં કીધું બા તમને કીધું તું, તમે હું ગમે ત્યાં દોડા જાવ. મને કે બેબી એનો ધણી મારો બેનો એક છે. ભોજનમાં આમંત્રણની રાહ હોય, ભજનમાં આમંત્રણની રાહ ના હોય. આજે ગુરુદેવના દર્શન થયા, સાનિધ્ય મળ્યું, ખબર પડી કે ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. પછી અમે બધાએ તો જમી લીધું થેપલા ને. મારી બા છટકી ગઈ, ત્યાં ગઈ. પેલા કામવાળાએ નહોતા. મને તો યાદ નહીં અમારા ઘર કોઈ દી કામવાળાને મારી બાઈ અંદર આવવા દીધો. 8 જણા સેવા પહોંચે. અમારે દુજાણા હતા, ઘી વેચવાનું, દૂધે વેચવાનું, છાશે. સવારની 4:30 રાતના 12 વાગે સુવે. એમાં મારા જેવા દાંડને તો ચિંધાય નહીં. નાની બેન વચલી હતી એ કરાવે. મને કે કપડાં ધો તો કહું નખ તૂટી જાય. રોટલી શીખવાડો, હું કહું મને ગરમી થાય તો અળાયું થાય. વાસણ તો હું કહું રાખ ભરાઈ જાય. પેલા રાખથી આપણે ઘસતા હતા. તો ત્યાં જઈને મારી બાએ ખીચડી ને દૂધ ઠાકોરજીને ધરાવ્યું તો એ લીધું.
એટલે મારા કાકા કે બોલાય જા તારી બાને. હું ગઈ ને તો મારી બા લેતી હતી ને કોળીઓ મારા મોઢા. મેં કીધું બા મન નહીં. મને એક તો છે ને આમ કોઈનું એઠું ન ભાવે. મને નહીં. પરાંગને દીધું. ખીચડી ને દૂધનો સ્વાદ એવો કે 56 ભોગ ફીકા પડે. બેબી આવા ભગવદીઓનો સંગ કરશો ને તો તમને વલ્લભ હાથ પકડીને આગળ લઈ જશે. એટલે જ વલ્લભે નવરત્નમાં કહ્યું છે, નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. ત્યારથી ધીમે ધીમે ભગવદીઓનો સંગ મળવા માંડ્યો. હું પહેલાં આટલું બધું માનતી નહોતી. મને મારી બા બહુ કહે ને તો ખીજાતી, તું તારું કર. મારી બા ઠાકોરજી પુષ્કર આવ્યાને આવીને રોતી હતી, મારી બેબી આવી ડાય થઈ ગઈ. મેં કીધું કઈ ડાય નથી થઈ. અને એમાં જોબ છોડી દીધી અને સખડી ધરવા એટલી રાજી થઈ. એટલી હું તો કહું જ્યાં હોય ને ત્યાં તું મને આશીર્વાદ આવજે ને ઠાકોરજીને ભલામણ કરજે કે આ ક્યાંય આને દુસંગ ન લાગી જાય. અત્યારે દુસંગ લાગતા વાર ને. હવે આપણે પૂરું કરીએ, અમને મોડું થાય છે. પૂતનાને જોતા જ ગોપીજનોના પ્રાણ અદ્ધર થઈ ગયા. આ પ્રાણાધ્યાસ. જો ઇન્દ્રિયોથી બધું થયું એ ઇન્દ્રિયાધ્યાસ. પ્રાણ અદ્ધર થઈ ગયા પ્રાણાધ્યાસ. એક ગોપીએ કહ્યું, જરૂર આ લક્ષ્મી જ લાગે છો. બીજી કહે, લક્ષ્મી ભલે આવી, લાલાજી ક્યાંક એની હારે આપણને છોડીને ના વયા જાય. પેલીએ કહ્યું, આપણે ગામડાની ગમારણ છીએ. આ કેવી બની ઠનીને આવી છે. ગોપીજનોને આમ પ્રાણાધ્યાસ થયો. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे शंकर कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભ. બોલો વલ્લભાદે. દ્રઢયેન ચરણ ભરોસો દ્રઢયેન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબદ માય અંધેરો ભરોસો દ્રઢયેન ચરણ કેરો साधन और नहीं कली में क्या सोय दिवेरो सुरता कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયેન ચરણ દ્રઢયેન ચરણ દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. ગૌ માતા બહુ યાદ આવો છો. ગૌશાળા ને બચરા ને ગાયો ને ગૌમૂત્ર ને ગોબર ને વૈષ્ણવ ને કહીને ચલો આ આખો મહિનો આનંદ કર્યો તો રોજ મૃત્યુ આવે ત્યાં સુધી રોજ ગાયોને બછરાને ગોબરને ગૌમૂત્રને યાદ કરી અને એની અંદર જ એવા રમ્યા રહેશું કે પ્રભુ ક્યારેય ભૂલાય નહીં. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.